નમસ્કાર. નમસ્કાર. ઇન્ડિયા એગ્રોની આપણી પ્રોડક્ટ ભૂવસ્ત્ર જે આપણે ખેડૂત મિત્રએ યુઝ કરેલી છે, તો આપણે એમના સો મુખેથી સાંભળીશું કે ભૂવસ્ત્ર પ્રોડક્ટ જે એમણે યુઝ કરી અને આજે એમના ખેતરમાં જે પાક કર્યો છે એમાં કેટલો અને જબરદસ્ત રિઝલ્ટ મળેલ છે. તો આપણે એમના સો મુખે સાંભળીએ. શું નામ છે કાકા આપનું? આપણું નામ ભગુભાઈ છે. અને આ ગામ કયું? સુંદરપુરા તાલુકો ગુલાબપુરા, બરાબર. અને જિલ્લો? જિલ્લો ઉમરેઠ. ઉમરેઠ. ઓકે. તો આપણે કયો પાક કરેલો છે તમારે? રીંગણીનો પાક કરેલો. રીંગણીનો પાક છે. અને એમાં તમે અત્યાર સુધી જે પહેલાં જે રાસાયણિક જે યુઝ કરતા યુરિયા ડીએપી સલ્ફેટ, અને આ તમે ભૂવસ્ત્ર ફર્સ્ટ ટાઈમ યુઝ કરેલો છે? હા, પ્રોપર. અને આ યુઝ કર્યા પછી તમને કેટલા દિવસમાં રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ ફેરફાર આપણને જે જોવા આ મળ્યું? રિઝલ્ટ બધો લગભગ 1 મહિનામાં મને રિઝલ્ટ મળી ગયું. બરાબર. તો આપણે જોઈશું કે ભૂવસ્ત્ર પ્રોડક્ટ યુઝ કર્યા પછી આજે એમણે જે રીંગણની ખેતીમાં જે ભૂવસ્ત્ર પ્રોડક્ટ આપણે યુઝ કરીએ એનો શું ઇમ્પ્રુવમેન્ટ ફેરફાર આવેલો છે, તો જોઈ શકીએ છીએ આપણે. અને આ કેટલા દિવસ યુઝ કરે છે? 26/8 રૂપિયા. 26/8 એટલે સમથિંગ 1 મહિના જેવું થવા આવશે. હા, બસ. બરાબર. અને એમના બાજુમાં જ ખેતરમાં એક રીંગણનો પાક કરેલ છે, પણ ત્યાં આગળ પણ આપણે એક વિડીયો લઈશું કે ત્યાં આગળ ભૂવસ્ત્ર પ્રોડક્ટ નથી યુઝ કરી અને અહીંયા જે ભૂવસ્ત્ર પ્રોડક્ટ યુઝ કરી છે એમ જોઈ શકો છો તમે આજે કે રીંગણીનો જે 26-25 દિવસમાં જે એનો આપણે આ ભૂવસ્ત્ર પ્રોડક્ટ યુઝ કર્યા પછી જે ગ્રોથ છે, એની જે ક્વોલિટી છે, એનું જે રંગ છે, અને એની પહેલાં જે હમણાં એક ખેતરમાં જે આપણે ભૂવસ્ત્ર પ્રોડક્ટ યુઝ નથી કરી ત્યાં પણ આપણે એક વિડીયો લઈશું, તો તમને એનો ડિફરન્સ અને એનું જે ઇમ્પ્રુવમેન્ટ ફેરફાર છે ખ્યાલ આવી જશે. તો જોઈ શકો છો તમે કે આજે 25-26 દિવસમાં ભૂવસ્ત્ર પ્રોડક્ટ યુઝ કર્યા પછી આજે એમનો આખો પાંદડાનો સાઇઝ, એનો ગ્રોથ અને એની આખી કલર અને ક્વોલિટી આખી ડિફરન્ટ છે. તો આપણે જે બીજું ખેતર છે એમાં પણ આપણે એકવાર એ વિડીયો લઈશું. ઓકે. તો તમે જે આગળ જોયું આપણે જેમાં આપણી ભૂવસ્ત્ર પ્રોડક્ટ યુઝ કરેલી હતી અને એમના બાજુના જે એક ખેડૂત મિત્ર છે એમણે પણ એ જ રીંગણીનો પાક કર્યો છે અને આપણા પણ એક દિવસ પહેલાં એમણે આ રીંગણીનો પાક રોપેલો છે. તો આજે તમે જોઈ શકો છો કે આપણે એમાં ભૂવસ્ત્ર પ્રોડક્ટ યુઝ નથી કરેલી, એમણે જે રેગ્યુલર જે યુરિયા ડીએપી સલ્ફેટ યુઝ કરેલ છે એ જ યુઝ કરેલો છે. પણ આજે તમે આ ખેતરનું જોઈ શકો છો આખું એનું ગ્રોથ કે એનું વિકાસ અને એની આખી ક્વોલિટી, કેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રોથ વિકાસ નથી. કે જે આપણે પહેલાં જ્યાં ભૂવસ્ત્ર પ્રોડક્ટ યુઝ કરેલી છે એ છોડની આખી સાઇઝ, એની ક્વોલિટી, અને તમે આ જોઈ શકો જેમાં આપણું ભૂવસ્ત્ર પ્રોડક્ટ યુઝ નથી કરી એ છોડની આખી ક્વોલિટી જે તમને લાઈવ ડિફરન્ટ જોવા મળી શકે છે મિત્રો, કે ભૂવસ્ત્ર પ્રોડક્ટ જે યુઝ કર્યા પછી કેટલું જબરજસ્ત રિઝલ્ટ મળેલ છે. હવે આપણે એ જ ખેતરમાં છીએ જ્યાં આગળ આપણે ભૂવસ્ત્ર પ્રોડક્ટ યુઝ કરેલ છે અને ખેડૂત મિત્ર પણ આપણી સાથે જ છે. તો આપણે એમને જ પૂછીશું કે તમે જે ભૂવસ્ત્ર પ્રોડક્ટ આપણે યુઝ કરી તો તમે ખુશ છો? હા, એ ખુશ છું. અને તમે જ્યારે ભૂવસ્ત્ર પ્રોડક્ટ યુઝ કરી જ્યારે શરૂઆતમાં તો તમે ટ્રાય કરવા માટે જ લીધી? હા, ટ્રાય કરવા માટે લીધી, પણ એમાં સફળતા મળી ગઈ. બરાબર. તો અને જેટલા પણ આપણા દરેક ખેડૂત મિત્રો છે આપણે ભૂવસ્ત્ર પ્રોડક્ટ એમને યુઝ કરવી જોઈએ? હા, કરવી જોઈએ. તમારી શું સલાહ છે? તો આ સલ્ફરનો યુઝ કરવો જ જોઈએ. બરાબર. આ ભૂવસ્ત્ર પ્રોડક્ટ આપણે યુઝ કર્યા પછી 100% રિઝલ્ટ આવે જ છે. ઓકે. તો એકવાર આપણે જે પાક છે એનું આખું લાઈવ જોઈ શકો છો કે એનું ગ્રોથ, એનું વિકાસ ને એની આખી ક્વોલિટી. ત્યાં આગળ તમે જોયું પહેલાં ખેતરમાં કે એક દિવસ પહેલાં આપણે યુઝ કરેલી અમે રોપી હતી, છતાં પણ એમનું ઇમ્પ્રુવમેન્ટ ફેરફાર કે રિઝલ્ટ નથી. આજે તમે આપણે ભૂવસ્ત્રની તાકાત જોઈ શકો છો મિત્રો. એક દિવસ લેટ રોપ્યા પછી આજે ભૂવસ્ત્ર પ્રોડક્ટ એમણે યુઝ કરી અને આજે એમને એક જબરજસ્ત રિઝલ્ટ મળેલ છે. તો જેટલા પણ ખેડૂત મિત્રો છે ભૂવસ્ત્ર પ્રોડક્ટ યુઝ કરો અને આજે તમારા પાકને અને તમે સારું બનાવો. ઓકે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય મહારાષ્ટ્ર.